વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે ગ્રામરનો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ, એન્ડ દેટ ઇઝ પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે નામ યોગી અવયવ થાય, પણ ગુજરાતીમાં ન યાદ રહી તો ચાલશે. પ્રેપોઝિશન શું છે એ પહેલાં આપણે સમજીએ કે પ્રી પ્લસ પોઝિશન છે. પ્રી પ્લસ પોઝિશન. પોઝિશન એટલે સ્થાન થાય, સ્થળ થાય, અને પ્રી એટલે આગળ થાય. બરાબર? તો પ્રી પ્લસ પોઝિશન એટલે સ્થાનની આગળ આવે, સ્થળની આગળ આવે. ફોર એક્ઝામ્પલ, રૂમ છે, એ સ્થાન કહેવાય. તો ઇન ધ રૂમ એટલે રૂમની અંદર, નિયર ધ રૂમ એટલે રૂમની બાજુમાં, બિહાઇન્ડ ધ રૂમ એટલે રૂમની પાછળ, ઇન ફ્રન્ટ ઓફ ધ રૂમ એટલે રૂમની સામે, બરાબર, બિસાઇડ ધ રૂમ એટલે રૂમની બાજુમાં. એ રીતે સ્થળ છે એની પહેલાં આવશે, અને સ્થળ જે છે એ બતાવશે કે નજીક છે, પાસે છે, સામે છે, આગળ પાછળ જે કંઈ છે એ સ્થળ વિશેની માહિતી આપે. તો એ પ્રેપોઝિશન છે. અલગ અલગ શબ્દો આપણે જુદા જુદા બોલીએ તો પ્રી પ્લસ પોઝિશન બોલાય. પ્રી એટલે આગળ અને પોઝિશન એટલે સ્થાન. હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું કે પ્રીપેડ કાર્ડ હોય તો આપણને પહેલાં પૈસા ભરીએ અને પછી આપણને વાપરવા મળે પ્રીપેડ કાર્ડ. પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે ચોમાસા પહેલાં આવે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. પ્રી પ્રાઇમરી સ્કૂલ એટલે પ્રાઇમરી પહેલાં આવે. પ્રી કોલેજ એટલે કોલેજની પહેલાં આવે. પ્રી લંચ સેશન એટલે લંચ પહેલાંનું સેશન. તો પ્રી એટલે આગળ થાય અને પોઝિશન એટલે સ્થાન થાય. આપણે પોઝિશન બોલીએ છીએ, પણ ઉચ્ચાર છે એનો પોઝિશન એટલે સ્થાન અથવા સ્થળ. હવે આજે આપણે એવા પ્રેપોઝિશન્સ જોવા જઈ રહ્યા છીએ કે જે 6 પ્રેપોઝિશન છે એનો બધા જનો મિનિંગ સેમ છે, એન્ડ દેટ ઇઝ ઉપર, ઓન, ઓન ટુ, અબવ, ઓવર, અપ અને અપોન. આ બધાનો મિનિંગ ઉપર થાય છે. મિનિંગ સરખો છે પણ ઉપયોગ અલગ અલગ છે. મિનિંગ ઇઝ સેમ બટ ધ યુસીસ આર ડિફરન્ટ. ઉપયોગ બધાના અલગ અલગ છે. તો જો આપણે મેઇન ઉપયોગો હોય એ આપણે પહેલાં જોઈએ છીએ. ઓન એટલે ઉપર છે, એમાં 2-3 રીતે નાના નાના ઉપયોગો થાય. જો એક છે, કોઈ પણ વસ્તુ છે એક કશાકની ઉપર પડેલી હોય, ટેબલ ઉપર આ પેન પડી હોય ટેબલ ઉપર, તો ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. તો ટેબલ ઉપર આ પેન પડેલી છે, અડીને સ્પર્શીને પડેલી છે. બરાબર? પછી કોઈ ખીલી છે, ખીલી એ આમ દિવાલ ઉપર હોય, આમ ઉપર હોય તો પણ ઓન જ કહેવાય. ખીલીને નેલ કહેવાય. નેલ એટલે નખ પણ થાય અને ખીલી પણ થાય. તો ધ નેલ ઇઝ ઓન ધ વોલ. બરાબર? તો એ રીતે ઓન એટલે શરૂ કરવું, પણ આપણે લઈએ છીએ કે સ્વિચ ઓન ધ ફેન, બરાબર, સ્વિચ ઓન ધ એસી. તો એ શરૂ કરો એવા અર્થમાં પણ લઈએ છીએ. ઓન એટલે શરૂ કરવું. તો ઓન એટલે ઉપર અને શરૂ કરવું એવા અર્થમાં લઈએ છીએ. એને એક એક્ઝામ્પલ જો કે એક છે સ્વિચ ઓન ધ ફેન એટલે કે ફેન શરૂ કરો, અને બીજું એક્ઝામ્પલ છે ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર એક પેન છે. બરાબર? એ આમ ઉપર હોય તો પણ ચાલે અને આમ દિવાલ જેની ઉપર હોય તો પણ ચાલશે. એટલે કે આ સપાટી છે એની ઉપર આમ પણ ચાલે, અને આ જે દિવાલ જેવું કંઈ હોય એમાં આમ ઉપર રહેલું હોય તોય ચાલે. અને સ્વિચ ઓન એટલે શરૂ કરવું એવા અર્થમાં છે. હવે ઓન ટુ એટલે ઉપર. મિત્રો, ઓન ટુ છે ને એ ઉપર આમ ગતિ થાય. બરાબર? આમ ગતિ થાય, કાં તો આમ ગતિ થાય, કોઈ પણ ગતિ થાય, મોશન અથવા મૂવમેન્ટ બતાવે છે. ઓન ટુ શોઝ મોશન અથવા મૂવમેન્ટ. ફોર એક્ઝામ્પલ, પંખો છે વિદ્યાર્થી ઉપર પડ્યો તો એમાં ક્રિયા થશે, ગતિ થશે આમ. તો ધ ફેન, ફેલ એટલે પડ્યો હતો, ફોલનું ભૂતકાળ છે ફેલ. ફેલ ઓન ટુ ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ ઉપર પંખો પડ્યો હતો. બરાબર? હવે બીજું, અમે સામાન છે એ સ્થળાંતર કરીને પહેલા માળ ઉપર લઈ ગયા હતા. બરાબર? આ રીતે સ્થળાંતર થાય તો વી શિફ્ટેડ કહેવાય. વી શિફ્ટેડ લગેજ ઓન ટુ ધ ફર્સ્ટ ફ્લોર. અમે સામાન પહેલા માળ ઉપર લઈ ગયા. બરાબર? એટલે શિફ્ટ કર્યો હતો. હવે અબવ એટલે ઉપર થાય, પણ અબવ છે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? આમ સીધી લીટીમાં ઉપર હોય. બરાબર? થોડું ડિસ્ટન્સ હોય અને સીધી લીટીમાં હોય. ફોર એક્ઝામ્પલ, ધ ફેન ઇઝ અબવ સ્ટુડન્ટ્સ એટલે પંખો છે એ વિદ્યાર્થીઓની ઉપર છે. બરાબર? પંખો છે એ વિદ્યાર્થીઓની ઉપર છે એટલે ધ ફેન ઇઝ અબવ સ્ટુડન્ટ્સ આવશે. ઓકે, તો આમ
થોડું ડિસ્ટન્સ હોય અને ઉપર હોય તો અબવ કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ ધ બ્રિજ છે એ નદીની ઉપર છે એમ કેવું હોય તો બ્રિજ ઇઝ અબવ રિવર, એટલે બ્રિજ છે એ નદીની ઉપર છે. આમ સીધી લીટીમાં અને થોડું ડિસ્ટન્સ હશે ત્યારે અબવનો ઉપયોગ કરવાનો છે. ઓવરનો ઉપયોગ મિત્રો જો બે ત્રણ રીતે થાય. એક આમ ઓવર છે ને ઉપર આમ ઘેરાયેલું હોય, લાંબા વિસ્તારમાં ઘેરાયેલું હોય ત્યારે ઓવર લેવાનું છે. પછી ઉપરથી આમ ગતિ બતાવતું હોય, ઉપર પંખીઓ ઉપર પંખીઓ છે, વિમાન છે ઉપર ઉડતા હોય તો એને ઓવર કહેવાય છે. પેલો એક એક્ઝામ્પલ જો કે ધેર ઇઝ અ બ્રિજ ઓવર વરાછા રોડ, બરાબર. તો વરાછા રોડની ઉપર એક બ્રિજ છે. મિત્રો યાદ રાખજો, જો અહીંયા જે બ્રિજ આવ્યો તો આમ સીધો બ્રિજ હોય નદી ઉપર તો એબવ કહેવાય, પણ ઓવર છે ને એ આમ ઓવરબ્રિજ એટલે ઉપર આમ ઘેરાયેલો હોય અથવા વળાંક આકારે હોય તો એને ઓવરબ્રિજ કહીએ છીએ આપણે, બરાબર, સીધો નહીં હોય. હવે બીજું કે આમાં આ બિલ્ડિંગ ઉપર પંખીઓ ઉડી રહ્યા છે એમ કેવું હોય તો ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધીસ બિલ્ડિંગ, એટલે આ બિલ્ડિંગ ઉપર પંખીઓ ઉડી રહ્યા છે, બરાબર. હવે બીજું કે આ ઓવર છે એ અબવની જગ્યાએ પણ કોઈક વાર ડિસ્ટન્સમાં પણ વપરાશે. અબવની જગ્યાએ ડિસ્ટન્સમાં પણ ઓવર વપરાય. આકાશ છે વાદળ છાયું છે એમ કેવું હોય તો ધ સ્કાય ઇઝ ઓવરકાસ્ટ એટલે વાદળાથી ઘેરાયેલું છે આકાશ, તો ધ સ્કાય ઇઝ ઓવરકાસ્ટ કહેવાય. ઓવર છે બીજો એક અર્થ છે ઓવર એટલે વધારાનું થાય, એક્સ્ટ્રા. ઓવર કોન્ફિડન્સ એટલે વધારે પડતો આત્મવિશ્વાસ, ઓવર એમ્બિશિયસ એટલે વધારે પડતા મહત્વાકાંક્ષી, બરાબર. ઓવર ટર્ન એટલે ઊંધું વળી જવું. તો આ રીતે ઓવર છે એ વધારે પડતું થાય, એક્સ્ટ્રા થાય, બરાબર. ટાઈમ ઇઝ ઓવર એટલે સમય પૂરો થઈ ગયો છે, તો એમ ઓવર એટલે વધારાનો પણ થાય. હવે અપ એટલે ઉપર થાય. અપ ને ડાઉન છે ને એ ખાસ કરીને કંઈ પણ મેઝરેબલ થિંગ છે, માપી શકાય વસ્તુ ઉપર નીચે જાય. દાખલા તરીકે વોલ્યુમ છે અપ ડાઉન થાય. પછી પાણીની સપાટી નદીની અંદર ઉપર નીચે થાય, બરાબર. તો માર્કેટ ઉપર નીચે થાય કે જે મેઝરેબલ હોય, માપી શકાય એવું હોય. ફોર એક્ઝામ્પલ ધ માર્કેટ વેન્ટ અપ એટલે માર્કેટ છે ઉપર ગયો હતો, બરાબર. પછી ધ વોટર લેવલ વેન્ટ અપ એટલે પાણીની સપાટી ઊંચી ગઈ હતી. જે માપી શકાય એ વસ્તુ છે ઉપર જાય એટલે અપ કહેવાય. અપ ડાઉન ઉપર નીચે થાય ને. અપોન છે એનો મિનિંગ પણ ઉપર થાય છે. હવે અપોન અને આ ઓન આ બંને છે ને એ એક આપણે ફોર્મલ યુઝની અંદર એટલે કે ફેમિલી ફ્રેન્ડની બહાર કે જે એજ્યુકેટેડ લોકો હોય, સિનિયર હોય, સુપિરિયર હોય એવા લોકો સાથે વાત કરતી વખતે અપોનનો ઉપયોગ લેવાય. ફોર એક્ઝામ્પલ ઓન છે કે બીજા ઉપર આધાર ન રાખો એમ કેવું હોય તો ડોન્ટ ડિપેન્ડ ઓન અધર્સ. એને ફોર્મલ યુઝમાં એમ કહેવાય કે ડોન્ટ ડિપેન્ડ અપોન અધર્સ એટલે કે તમે ડિપેન્ડની સાથે અપોન બોલો, બે ચાલે ખરું બંને, ડોન્ટ ડિપેન્ડ ઓન અધર્સ અથવા ડોન્ટ ડિપેન્ડ અપોન અધર્સ. પણ અપોન છે એ એજ્યુકેટેડ લોકો સાથે, સિનિયર અને સુપિરિયર સાથે અપોન કહેવાનું છે, ફેમિલી અને ફ્રેન્ડ સાથે ઓન કહેવાનું છે, બરાબર. તમે ખાલી ઉપરના અર્થમાં તમે અમુક જગ્યાએ ફ્રેઝલ વર્બમાં ખાસ કરીને અપોન વપરાશે તો આને કહેવાય ડોન્ટ ડિપેન્ડ અપોન અધર્સ એટલે બીજા ઉપર આધાર ના રાખો. અથવા એમ કહેવાય કે ડોન્ટ રિલાય એટલે વિશ્વાસ રાખો. ડોન્ટ રિલાય અપોન અધર્સ એટલે બીજા ઉપર ભરોસો ના રાખો, વિશ્વાસ ના રાખો. રિલાયન્સ છે એટલે ભરોસો અથવા વિશ્વાસ થાય. રિલાયેબલ એટલે ભરોસાપાત્ર એનું એડજેક્ટિવ છે રિલાયેબલ. રિલાયન્સ નાઉન કહેવાય અને રિલાય એનું ક્રિયાપદ છે કે ડોન્ટ રિલાય અપોન અધર્સ તો બીજા ઉપર ભરોસો ના રાખો, વિશ્વાસ ના રાખો એટલે કે અજાણ્યા ઉપર બહુ ભરોસો ઝડપથી ન મૂકો, એનો કહેવાનો મિનિંગ એવો છે. ઓકે ફ્રેન્ડ્સ, ડઝ ઇટ મેક સેન્સ? સમજાઈ ગયું ને? ઓકે. સો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ.